चलो बेटा तो હવે જોઈએ ત્રીજો અને સૌથી ઇન્ટરેસ્ટિંગ કેસ જે છે રસ સંકોચન। આગળ આપણે જોઈ ગયા અધોસાંદ્ર દ્રાવણ અને સમસાંદ્ર દ્રાવણમાં કોષમાં થતા આશ્રિતિ વિશેનું વર્ણન। હવે જોવું છે આપણે જ્યારે કોઈ કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે એટલે કે કોષની અંદર જે કોષ રસ છે જીવરસ છે તેની સરખામણીમાં બહારના આસપાસના માધ્યમનું દ્રાવણ અધિસાંદ્ર છે। અધિસાંદ્ર મતલબ ત્યાં psi-s વધુ, psi-s વધુ તો psi-w ઓછો। જ્યારે એની સરખામણીમાં તમે કોષની અંદર જીવરસમાં જોશો તો psi-w વધારે હોય અને એથી આ સંજોગોમાં પાણીનું વહન કોષ રસમાંથી માધ્યમમાં એટલે કે બહારની તરફ આના અંદર કહીશું બહિરાશ્રુતિ। શું કહેવાય દીકરા? બહિરાશ્રુતિ। જેમ અધોસાંદ્ર દ્રાવણ જોડાંશ અંદરની બાજુ આથી થયું હતું અંતઃશ્રુતિ, પણ અહીં જોડાંશ બહારની બાજુ છે આથી થશે બહિરાશ્રુતિ, જેને કહેવાય છે એક્સોઓસ્મોસિસ। જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય એટલે કોષની અંદરનું પાણી કોષરસનું પાણી બહારની તરફ માધ્યમમાં આવવાની શરૂઆત થઈ જાય। પણ આ ઘટના પણ બહુ જ ગંભીર હોઈ શકે। તે કોષના પરમેનન્ટ રસ સંકોચનમાં પરિણમી શકે, પ્લાઝ્મોલાઇસિસમાં પરિણમી શકે અને એ આપણા મનુષ્યમાં જો જોઈએ તો બહુ જ વધારે મેટર કરે છે। તમે સાંભળ્યો હશે શબ્દ હિમોલાઇસિસ। ઘણી બધી વાર એવા રુધિરમાં અસંગત દ્રવ્યોનો પ્રવેશ થવાને કારણે આરબીસીના કણો તૂટી જાય છે અથવા તે સંકોચન પામી જાય છે, જેને કહેવાય છે હિમોલાઇસિસ। આ છે ઇન જનરલ પ્લાઝ્મોલાઇસિસ। તો એક્ઝોઓસ્મોસિસ થાય પણ એકદમ ક્રમિક રીતે આ ઘટના થતી હોય છે, જેને વધારે ડિટેલમાં અહીંયા વર્ણવાય છે। તો આપણે જોઈએ છીએ એના તબક્કા સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થાય। સમજો કે આવો એક સેટઅપ છે। સાંદ્રતા ઢોળાંશ જલ ઢોળાંશ બહારની બાજુ છે એટલે પ્રથમ ધીરે ધીરે પાણી બહારની તરફ જવાનું શરૂ રહેશે અને ક્યાં સુધી શરૂ રહેશે સ્વાભાવિક છે, જ્યાં સુધી પાછું સંતુલન ન સ્થાપાય ત્યાં સુધી। પણ ત્યાં સુધી તબક્કા વાઇઝ કેવી રીતે કામ થાય છે જરા સમજીએ। તો સૌપ્રથમ તમે જોશો આ જે કોષ છે એની અંદરના જીવરસ, એ કોને કહેવું જીવરસ દીકરા? જીવરસ અને કોષરસમાં ફરક છે। કદાચ તમે ના પાડશો સાહેબ કંઈ ફરક નથી, પણ છે દીકરા। એ કારણ કે પ્રથમવાર તમારા આજે અભ્યાસમાં આવવા જઈ રહી છે એટલે તમને કદાચ એનો નોલેજ નથી। કોષ એટલે કોષની અંદર રહેલો પાણી અને એની અંદર દ્રાવ્ય અન્ય અણુઓનો વિસ્તાર, જેની અંદર અંગિકા પણ આવે છે। અને જીવરસ એટલે કોષ દિવાલ માઇનસ કોષરસ પટલ સાથેની રચના। મતલબ કે જ્યારે જીવરસને તમે લેતા હોય તો એક કોષમાંથી કોષ દિવાલ ખાલી કાઢો અને જે કોષરસ પટલ સાથેની રચના અને કોષને ધ્યાનમાં લેવામાં આવે તો એને કહેવાય છે જીવરસ। તો અહીં જે છે કે જીવરસ કોષ દિવાલથી અલગ થશે। મતલબ આ કેસમાં તમે જોશો તો જે કોષરસ પટલ છે તે તેની ફરતે જે કોષ દિવાલ છે તેની સાથેના સંપર્કમાં અને તે આખું ધીરે ધીરે સંકોચન પામવાનું ચાલુ કરે। મતલબ કે કોષરસ પટલ સાથેનું કોષ એટલે કહીએ આપણે જીવરસ કોષ દિવાલથી અલગ થાય। હજુ પાણી જવાનું ચાલુ છે, પાણી બહારના માધ્યમમાં જઈ રહ્યું છે અને એ વખતે પ્રથમ પાણીનો જે નિકાલ છે કોષરસમાંથી થતો હોય, કારણ કે કોષરસમાં પણ ઘણો બધો પાણીનો જથ્થો છે। ત્યાં જ્યારે પાણી ખાલી થાય એટલે વનસ્પતિ કોષમાં 90% એરિયા અથવા વિસ્તાર રોકતી અંગિકા જે પણ પાણીનો વિપુલ જથ્થો સંગ્રહ કરે છે તેવા રસધણીમાંથી પણ પાણીનું વહન બહારની તરફ શરૂ થાય। તો એકદમ તબક્કા પ્રમાણે આ ઘટના થાય છે। પહેલાં કોષ રસમાંથી પાણી બહાર જાય અને પછી રસધાણીમાંથી પાણી બહાર જાય અને એ જ પાણી બહાર જતા કન્ડિશન આવે છે કે આ જીવરસની પરિસ્થિતિ કંઈક આવી થઈ જાય છે કે પાણી જવાનું બહારની તરફ ચાલુ જ રાખે તો એકદમ જ
પાણીનો જથ્થો નીકળી જતા જીવરસ એકદમ જ સંકોચાઈ જાય છે અને કોઈ પણ એક જગ્યાએ નાના એવા રચના માટે અરેન્જ થઈ જાય છે. જ્યાં તમે જોઈ શકો છો જીવરસનું સંકોચન થઈ ગયું કહેવાય. રસધાની પણ કદમાં નાની થઈ જાય છે અને આ જે છે તેનો એક અંતિમ સ્ટેજ છે જેને કહેવાય છે સંપૂર્ણ રસ સંકોચન. અને જો જોડાણનું મૂલ્ય ઘણું વધારે હોય તો પાણીનો જથ્થો બહિરાશ સુધી પામ્યા જ કરે અને એવી કન્ડિશન આવી જાય કે કોષમાં પાણીની પ્રમાણ સુવિધા રહેતી નથી. એ પ્રમાણ સુવિધા ન રહે એટલે કોષ એકદમ જ અથવા જીવરસ ખૂબ જ આવી સંકોચાયેલી સ્થિતિમાં આવે જેને કહેવાય છે સંપૂર્ણ રસ સંકોચન. અને એ ઘટનાને બીજું સરસ નામ આપણે આપીશું સાઇટોલાઇસિસ. બોલો બેટા બે આવા જ્યાં બેઠા છો ત્યાંથી સાઇટોલાઇસિસ. જ્યારે વનસ્પતિ કોષ સંપૂર્ણ રસ સંકોચનની સ્થિતિ ધારણ કરે એને કહેવાય છે સાઇટોલાઇસિસ. હવે કહેવાય છે કે જો આ પરિસ્થિતિમાં કોષ થોડીક ક્ષણો માટે પણ રહેશે તો એ કોષ થઈ જશે મૃત. બરાબર, એ પાછો જીવન થઈ શકે નહીં કારણ કે પાણીની અંદર થોડી પણ માત્રા નથી અને પાણીની ગેરહાજરીમાં અંદર દેહધારક ક્રિયાઓ શક્તિનું ઉત્પાદન બધું શું થઈ જાય છે અટકી જાય છે. પણ કીધું છે કે જો આવો સંપૂર્ણ રસ સંકોચન પામેલ કોષને લઈને હાઇપોટોનિક દ્રાવણ એટલે કે વધુ સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણીનું વહન બહારથી અંદર કરાવી શકાય. આશ્રુતિ ઢોળાવ કોષની અંદરની બાજુ રચાશે અને અંત આશ્રુતિ થતાં પાછું પાણી જીવરસમાં પ્રવેશે અને કોષ પોતાની મૂળભૂત સ્થિતિમાં પાછો ફરી શકે. પણ જો એને તુરંત મૂકવામાં આવે થોડો સમય પણ એને આ સાઇટોલાઇસિસની અવસ્થામાં રહેવા દેવામાં આવશે તો સ્વાભાવિક છે કે શું થઈ જશે મૃત થઈ જશે. પણ આ જે એને પાછો રસ સંકોચન પામેલી સ્થિતિમાંથી પોતાની મૂળભૂત સ્થિતિ આસન સ્થિતિમાં લાવી શકાય છે. જેથી રસ સંકોચનને કહેવાય છે કે પ્રતિવર્તી ઘટના છે. શું છે? પ્રતિવર્તી ઘટના. તો આ તો બેટા રસ સંકોચન અને એના તબક્કા કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ થાય છે યાદ રાખો. પ્રથમ જીવરસ કોષ દિવાલથી અલગ પડે, ત્યારબાદ કોષ રસમાંના પાણીનું બહિરાશ્વરી થવાનું શરૂ થાય, ત્યાં પાણીનો જથ્થો ખૂટતા રસધાનીમાંથી પાણીનું બહિરાશ્રુતિ થવાનું શરૂ થાય અને તેમ થતાં પાણીની માત્રા વધુ ને વધુ ગુમાવીને આવી સંપૂર્ણ રસ સંકોચનની સ્થિતિમાં કોષ આવી જાય અને અંદરની બાજુએ નાના આવા એક બોલ જેવી રચનાથી ગોઠવાઈ. અહીંયા બેટા જે બહુ જ આઈએમપી ક્વેશ્ચન પૂછેલો એનો આપણે એનસીઆરટીનો ઉલ્લેખ છે પણ તેને પણ એક ક્વેશ્ચન તરીકે આપ્યું છે કે તમે હવે ઇમેજિન કરો કે જે સંકોચન પામેલ જીવરસ છે અને કોષ દિવાલ વચ્ચેની આ જે જગ્યા છે ત્યાં શું હશે? શું તે વિસ્તાર ખાલી હશે? ના બેટા. તો આ એમસીક્યુ વારે પૂછાયેલો છે. યાદ રાખશું. હું તમને કહું છું આજે પહેલી વાર બુકમાં આપેલું નથી પણ પૂછે છે લોકો અને એ લોકો એવું માને છે કે તમે થિયરીને ફંડામેન્ટલી સમજેલા છો અને સમજ્યા છો ને કદાચ, બરાબર? તો અહીં જે આ છે તેમાં ભરાયેલું હશે અધિસાંદ્ર દ્રાવણ. તો કોષની ફરતે જે પ્રવાહીનું જે દ્રાવણ હતું જે હાઇપરટોનિક સોલ્યુશન હતું અધિસાંદ્ર દ્રાવણ તે જ્યારે આ જીવરસનું સંકોચન થતું જાય છે અને ત્યાં જે જગ્યા કે સ્પેસ ક્રિએટ થાય છે તેની અંદર ભરાઈ જાય છે અથવા ભરાતા હોય છે. તો સંકોચન સમજાઈ ગયું બેટા? ઓકે, વેરી ગુડ. જે છે જે નાનો અને છેલ્લો ટોપિક આપણા ટૂંકા અંતરના વહનના સિદ્ધાંતોમાં અને જેવો આ ટોપિક પતશે એટલે આપણું લગભગ અડધું ચેપ્ટર કમ્પ્લીટ એવું સમજો. પછી ખાલી ડિસ્કસ કરવાનું રહેશે લાંબા અંતરના વહન. એમાં એક છેલ્લી ટોપિક પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એકદમ આઈએમપી 2 માર્ક્સમાં પૂછવા લાયક છે. અંતઃચૂષણ. અંગ્રેજી નામ પણ યાદ રાખો, ઇન્હિબિશન. શું છે ઇન્હિબિશન? એ પણ એક પ્રકારનું પ્રસરણ છે પણ આ એક ઘટના એક
ભૌતિક ઘટના અથવા યાંત્રિક ઘટના તરીકે તમારે ધ્યાનમાં લેવાની છે, જૈવિક ઘટના તરીકે નહીં. કારણ કે આ બધી આગળની જે પરિસ્થિતિ હતી તે તમે કહો છો જૈવિક માધ્યમમાં વર્કઆઉટ કરતી, આ પણ જૈવિક માધ્યમમાં વર્કઆઉટ કરે, પણ જો બહાર આપણે આર્ટિફિશિયલી પણ કરવા જઈએ તો આ ઘટના જેવી આપણા કોષમાં થાય છે તેવી બહાર જોઈ શકાય. એક સિમ્પલ ઉદાહરણ તમને આપું, તમે સ્ટાર્ચ લો. સ્ટાર્ચ એક પોલિસેકેરાઇડ છે, બરાબર? એ પાણીમાં દ્રાવ્ય થાય નહીં, એને તમે પાણીમાં નાખી અને શેક કરો, શું એ ઓગળશે? નહીં ઓગળે. ઓગળે તો નહીં બેટા, પણ તમે જુઓ છો એ પાણીને એકદમ સ્ટીકી સોલ્યુશન બનાવે છે, એકદમ સ્નિગ્ધ થઈ જાય છે પાણીનું સ્ટાર્ચનું દ્રાવણ, જેને કહેવાય છે સ્ટાર્ચ ઇનિક. વર્ડ તમે સાંભળ્યો હશે. તો એ શા માટે? કારણ કે સ્ટાર્ચ એક એવી પ્રોપર્ટી ધરાવે છે, તે કલીલ ગુણધર્મો ધરાવે છે, અને આમાં ઘણા બધા કલીલ ગુણધર્મો ધરાવતા ઘન કણો જે તે વનસ્પતિના કે અન્ય સજીવના કોષમાં હોય છે. અને જ્યાં કણો હોય, કલીલ હોય, ત્યાં ઇમ્બિબિશન થતું જોવા મળે. તો ચલો જોઈએ શું છે આ અંતઃચુસન, શું છે ઇન્હિબિશન. કીધું વિશિષ્ટ પ્રકારનું ઘર્ષણ છે, ભૌતિક ઘટના છે, અને કોષમાં રહેલા કલીલ ઘન કણોની લાક્ષણિકતા છે. કે આવા જે કલીલ કણો છે કોણ છે? પહેલાં તમને એના ઉદાહરણ પણ આપવા જરૂર છે. કોઈ વનસ્પતિની જો વાત કરો તો એમાં તો પ્રાણીમાં જેટલું ડિસ્કશનમાં લેવાય છે એના કરતાં ઘણું વધારે લેવલ પર આ અંતઃચુસનને ડિસ્કશનમાં લઈ શકાય. કારણ સ્ટાર્ચનું પ્રમાણ આપવું, કારણ કે વનસ્પતિમાં સંચિત ખોરાક જ શું છે? સ્ટાર્ચ. તો સ્ટાર્ચ એક ઘન કલીલ કણ છે, અને ઘન કલીલ કણ તરીકે તે આ પ્રોપર્ટી અંતઃચુસનની દર્શાવશે. સ્ટાર્ચ હોય છે, આ સિવાય અંદર પ્રોટીન, નત્રલો, આ સિવાય વનસ્પતિ કોષ ગુંદર બનાવતું હોય, રેઝિન બનાવતું હોય, જેને આપણે દાળ પણ કહીએ છીએ. તો આટલા જે ઘટકો છે તે કલીલ ઘટકો છે અથવા કલીલ ઘન કણો છે. અને જ્યારે આવા કલીલ ઘન કણોને પાણીમાં મૂકવામાં આવે અથવા એને આજુબાજુથી પાણીનું માધ્યમ મળે, એટલે તે પાણીનું પ્રચુર માત્રામાં શોષણ કરે, પાણીને શોષે, પાણીનું ચૂષણ કરે, અને આથી જ ઘટનાને નામ આપેલું છે અંતઃચુસન. બીજા શબ્દોમાં એને અંતઃશોષણ પણ કહેવાય છે. અને જ્યારે આવા પાણીને શોષે, પોતાની રચનામાં જે બંધો છે તે બંધોની લંબાઈમાં વધારો થાય, અને એ વધારો થતાં તે જે કણ છે તે પોતાનું બલ વધારે, તે પાણી શોષીને ફૂલે. બહુ જ સિમ્પલ અને બેઝિક એક્ઝામ્પલ આપું. જો તમે નાનપણમાં એવો કદાચ ટ્રીક કરી હોય, પેલા દુકાનોમાં નાની નાની જેલી મળતી હતી, એના દાણા મળતા, એ જેલી લાવીને તમે પાણીમાં નાખી દેતા, મસ્ત કલરવાળી અલગ અલગ જેલી જોવા મળતી છે. થોડી વાર રહીને ફૂલી જાય, યલો, બ્રાઉન વગેરે વગેરે, રેડ, ગ્રીન. બસ એ જ ઘટના છે આ અંતઃચુસન. જે તમે બહાર કરાવ્યું છે બોટલમાં, એ થઈ રહ્યું છે કોષમાં, બરાબર? તો એ ઘટનાને કહેવાનું છે અંતઃચુસન. તો પાણીની અંદર પ્રચુર માત્રામાં શોષણ કરે એવા ઘન કલીલ કણો છે સ્ટાર્ચ, પ્રોટીન, રેઝિન. આ બધા કણ અથવા ઘટકો કોષમાં હોવાના જ છે, અને હોય એટલે પાણી શોષીને ફૂલે. તો શા માટે તેઓ કલીલ કણો તરીકે વર્તે છે અને શા માટે પાણીનું શોષણ કરી શકે છે? તો એમની થોડી ખાસ પ્રોપર્ટી છે, એના કારણે આપવા જઈ રહ્યો છું. આઈએમપી યાદ રાખો, એન્ટ્રન્સ એક્ઝામ માટે બુકમાં એનું કોઈ વર્ણન નથી, સમજો. તે બધા સ્વભાવમાં જલન લાગે છે. કેવા છે? જલન. તો જ સ્વાભાવિક છે પાણી સાથે એની એફિનિટી હોય, પાણીને આકર્ષે અને પાણી તેની અંદર ભરાતું થાય, અથવા એના શોષણ દ્વારા એ પાણીનો બલ લેવાતો થાય. બધા જે છે તે ઋણવીજભારિત હોય છે. કેવા દીકરા? ઋણવીજભારિત. ઋણવીજભારિત હોય એટલે જલન થતી હોય. બધા સ્વભાવે ધ્રુવીય છે. ધ્રુવીય હોવાને કારણે પાણી સાથે સ્ટ્રોંગ આકર્ષણ દર્શાવે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે મને લાગે છે કે તે બધાનો સાઈડ જળ ક્ષમતા નીચો હોય છે. કારણ કે જ્યારે જળ ક્ષમતા નીચે કોઈ ઘટકનું હોય અને એને ઊંચી જળ ક્ષમતાવાળા માધ્યમમાં મૂકો,
તો સ્વાભાવિક છે વધુથી ઓછી જળ ક્ષમતા તરફ પાણીના અણુઓ જાય અને અહીંયા પાણીના અણુઓ આવતા તે એને શોષે છે અને કદમાં ફૂલી જાય છે. તો આ પાણીને શોષણ કરવાની જે આ લોકોની ક્ષમતા છે એના કારણો યાદ રાખશું કે શા માટે આ કલિલ ઘનકણો જેને અંતરચૂષણ દર્શાવતો હોવાથી એક સરસ નામ આપ્યું છે. તેઓને અંતરચૂષકો કહેવાય. શું કહેવાય બેટા? અંતરચૂષક. ના તમામ અંતરચૂષકો પાસે આ લાક્ષણિકતાઓ છે. જલાનુરાગી છે, રંગવાળી છે, ધ્રુવીય છે અને નીચો સાયલભૂત ધરાવે છે. હવે આનું મહત્વ શું વનસ્પતિ? આપણે કહીએ છીએ કે અંતરચૂષણ છે, પણ એક દસ સિમ્પલ એક્સપ્રેશન તમને સમજો કે આ એક વનસ્પતિનો કોષ છે. એની અંદર વિપુલ માત્રામાં આવા ઘટકો છે. સમજો ખાલી સ્ટાર્ચનું ઉદાહરણ લઈ લો. વિપુલ જથ્થામાં સ્ટાર્ચ હશે, સંજિત ખોરાક છે. આ બધા સ્ટાર્ચના કણો જ્યારે એને ફરતે પાણી અને મળે એટલે સ્વાભાવિક છે કદમાં ફૂલવાના, બધાનો પલ્પ વધે. આમાં જેટલા બી અંદર કણો છે સ્ટાર્ચના કે પ્રોટીનના, બધા જ આટલા તેમાંથી આટલા થાય અને બધાના કદમાં વધારો આવે તો સ્વાભાવિક છે કોષની અંદર એક પ્રકારનું બીજું દબાણ ક્રિએટ થાય જે આ ખાસ અંતરચૂષકોને લઈને સર્જાય છે. અને એ જે દબાણ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે અંતરચૂષણ દાબ. શું કહેવાય બેટા? અંતરચૂષણ દાબ. ઇન્હિબિશન પ્રેશર, એટલે શોર્ટમાં એને કહીશું આપણે આઈપી. શું કહીશું? આઈપી. સમજો એકવાર કે જ્યારે આ કલિલ કણો અથવા અંતરચૂષકો પાણીનો બલ્બ શોષીને પોતાનું કદ વધારે જે તે કોષમાં પાણીના જથ્થામાં વધારો થાય તેઓના શોષણથી કોષની અંદર એક વિશિષ્ટ નવું દબાણ સર્જાય જેને કહીશું અંતરચૂષકતા. આ દબાણ વનસ્પતિમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘટના માટે જવાબદાર છે. અને બેટા કહું તો આ જે ઘટના છે તે જ વનસ્પતિના જન્મ લેવા માટે અથવા વનસ્પતિના વૃદ્ધિ માટે જવાબદાર. અને એ ઘટના છે બીજનું અંકુરણ. આટલો મોટો વનસ્પતિનો દેહ જોઉં છું, પણ એનું બીજ જ્યારે જમીનમાં વાવવામાં આવેલું જો એ અંકુરણ જ ન પામ્યું હોત તો આટલો બધો મોટો પ્લાન્ટ ગ્રો થાય ન થાય. તો બીજનું અંકુરણ કેવી રીતે આધીન છે અંતરચૂષણ, તો એની જરા સમજૂતી આપો. બીજું એક તમારી સમજૂતી માટે આ એક સેન્ટેન્સ આપવામાં આવ્યું છે કે આપણે જોઈએ છીએ કે ચોમાસું પતે અથવા ચોમાસા દરમિયાન હવામાં જે મુક્ત ભેજ હોય એને લાકડા શોષે અને ફૂલી જાય આપણે ભારે બાણ. પછી તમારે પેલા કાર્પેન્ટરને બોલાવીને રંધો મરાવવો પડે ત્યારે જઈને પેલા લોક આંકડી લાગવાનું શરૂ છે ને અનુભવ તમને? યસ. તો એ જે ફૂલી જાય છે એ ઘટના પણ શું છે? ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ઇન્હિબિશન. તે એક પ્રકારનું અંતરચૂષણ જ છે. પણ હવે જ્યારે એને જૈવિક રીતે જોવામાં આવે તો બીજનું અંકુરણ પણ આભારી છે અંતરચૂષણની ઘટના. કેવી રીતે? કદાચ તમે કોઈ ચેપ્ટરમાં એવું વાક્ય વાંચ્યું હશે કે વનસ્પતિના જેટલા અંગો છે તેમાં સૌથી શુષ્ક ભાગ, સૌથી સૂકો ભાગ જો કોઈ હોય તો એ બીજ છે. કારણ કે બીજની અંદર જ્યારે તે શુષ્કતા અવસ્થામાં હોય 10 થી 15% જ પાણી હોય અને એ બીજને અંકુરણ પામવાનું હોય છે, શરૂઆતમાં ભ્રૂણનું નિવેદન કરવાનું હોય છે. તે માટે વિપુલ માત્રામાં સંચિત ખોરાક રાખવો પડે. એટલે વિપુલ માત્રામાં એની પાસે સ્ટાર્ચ પણ હોય છે. તો આ જે બે વસ્તુ છે એને અનુસરીને જ્યારે બીજ જમીનમાં વાવવામાં આવે છે અને તે અંકુરણ માટે તૈયાર થાય છે તો આજુબાજુ જમીનમાંથી પાણીના અણુ શોષી પોતાના કોષોમાં આવા આશ્રુતિ દાબ સર્જે. અને આશ્રુતિ દાબ જ્યારે આવે એને અંતરચૂષણ દાબ તરીકે ઇક્વિવેલન્ટ માનવામાં આવે. અને એ અંતરચૂષણ દાબ એટલો બધો સ્ટ્રોંગ હોય કે દરેક કોષને ખૂબ જ મજબૂત એવી આસન સ્થિતિમાં લઈ જાય. અને આસન સ્થિતિમાં આવે છે એના જ પરિણામે ત્યાં જે ભ્રૂણાગ્ર અને કહેવાય મૂલાગ્ર બંનેની વર્ધનશીલ પેશીઓ સક્રિય થાય છે. પ્રથમ મૂલાગ્રની થાય એટલે કહેવાય છે કે ભ્રૂણ મૂળમાંથી એક પ્રાથમિક મૂળની રચના બને અને તે બીજ છિદ્ર
તોડીને બહાર આવે ને બેટા? યસ. અને બીજ છિદ્રમાંથી જ્યારે બહાર આવે એને કહેવાય છે ફળવો ફૂટવો, સ્પ્રાઉટિંગ. પણ સમજી લો કે જો આજુબાજુ પાણી ઉપલબ્ધ ન થયું હોય તો બીજનું બીજાંકુરણ શક્ય થતું નહીં. કારણ કે અંકુરણ થાય એટલે સૌથી પહેલું સ્ટેપ મૂલાગ્ર અને પ્રરોહાગ્ર બંનેની વર્ધનશીલ પેશીને સક્રિય કરવી. અને સક્રિય કરવા માટે જવાબદાર જે ઘટના છે એ પહેલી છે અંતઃચૂષણ. અને અંતઃચૂષણ તો ઠીક, પણ અંદર જે દબાણ સર્જાય છે અંદર રહેલા સ્ટાર્ચના અંતઃચૂષણની પ્રોપર્ટીને લીધે એ અંતઃચૂષક દાબ, એ દાબને કારણે બીજનું અંકુરણ પોસિબલ બને છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ને બેટા વારે વારે પૂછાતો ક્વેશ્ચન કે બીજનું અંકુરણ બીજા અંકુરણ નીચે પૈકી કઈ ઘટનાને આધીન છે? આશ્રુતિ, જલસંતા, અંતઃચૂષણ વગેરે ઓપ્શન તમને આપ્યા હોય લખવાનું છે આપણે અંતઃચૂષણ. બરાબર? તો આ તો એક નાની થિયરી અંતઃચૂષણ, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ આઈપી છે, એમસીક્યુ માટે પણ સારી રીતે તૈયાર કરીશું. અને કહેવાય છે બેટા કે આ કંઈ નવો કોન્સેપ્ટ નથી, આપણા આદિમાનવો પણ આને જાણતા હતા. બુકમાં એક નાનો કેસ લખાયો છે કે તે સમયે તેઓ પથ્થરો જે કેટલા મજબૂત હોય છે તમે જરા ઇમેજિન કરી શકતા હશો, એને તોડવા માટે આ અંતઃચૂષણના સિદ્ધાંતનો ઉપયોગ કરતા. તે માટે પહેલાં એક આવા મોટા પથ્થરની અંદર તેઓ થોડોક નાનો હોલ પાડી દે, અંદર થોડા વનસ્પતિના સૂકા બીજ નાખી દે અને અંદર થોડું પાણી ભરી દે. પાણી શોષીને બીજ ફૂલે અને અંદર જે એકદમ દબાણ સર્જાય, દબાણ એટલો બધો સ્ટ્રોંગ હોય કે પથ્થરમાં પણ બેટા ક્રેક પાડી દેતો. ભાઈ જો પથ્થરમાં ક્રેક પાડી દે તો આ બીજનું બીજાંકુરણ તો એક સરળ ઘટના છે. શું એ નહીં હોઈ શકે? અંતઃચૂષણને લીધે સ્વાભાવિક થઈ શકે. તો યાદ રાખવા અંતઃચૂષણ. એની સાથે અહીંયા આપણા લગભગ ટૂંકા અંતરના વહનના તમામ સિદ્ધાંતો ખતમ થઈ જાય છે. અને નેક્સ્ટ ટાઈમ જોઈશું હવે લાંબા અંતરના વહનના સિદ્ધાંત. ગુડ બાય, ટેક કેર. ચલો ફ્રેન્ડ્સ, તો હવે જોઈશું લાંબા અંતરનું વહન. જે રીતે તમને જણાવ્યું હતું કે આખું ચેપ્ટર મુખ્યત્વે બે કોન્સેપ્ટમાં કમ્પ્લીટ કરવાનું છે આપણે, ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરનું વહન. પણ જે રીતે આગળ પ્રસ્તાવના આપણે જોઈ ગયા, લાંબા અંતરના વહન માટે ચોક્કસ પ્રકારની વાહક પેશીઓની જરૂર પડે છે. અને એવી ચોક્કસ વાહક પેશીઓ જે જટિલ પેશી તરીકે, જટિલ કાયમી પેશી તરીકે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હાજર હોય છે. જેમાં વાત હતી કે જલવાહક પેશી હોય છે જે પાણી અને ખનિજ દ્રવ્યનું વહન કરાવે, અને બીજી હોય છે અન્નવાહક પેશી જે ખોરાકનું વહન કરાવે. તો આ લાંબા અંતરનું વહન થવા માટે પણ ટૂંકા અંતરનું વહન થવું અનિવાર્ય છે. જે રીતે આગળ આપણી વાત થઈ કે સમજો મૂળ પોતાની વાહક પેશીઓ દ્વારા ઉધ્વગામી દિશામાં વહન કરાવે છે પાણી અને ખનિજ દ્રવ્યો, પણ તે માટે કોઈ પણ હિસાબે જે ઝાયલમ છે, જે જલવાહક પેશીનો અવકાશ છે, જેનો આંતરિક પોલાણ છે, ત્યાં સુધી પાણી અને ખનિજ દ્રવ્યોનું આવવું જરૂરી. અને જે સંભવ થાય છે ટૂંકા અંતરના વહન, જેના માટે આપણે આગળ આશ્રુતિ, સક્રિય વહન, નિષ્ક્રિય વહન વગેરે જેવા કોન્સેપ્ટ જોઈ ગયા છે. એ જ રીતે પર્ણમાં જોઈએ તો પર્ણના મધ્ય પર્ણ પેશીમાં બનેલો ખોરાક એકવાર ત્યાંની જે વાહક પેશીઓ પૈકીની અન્નવાહક પેશીમાં પ્રવેશી જાય, ચાંદની નલિકાના પોલાણમાં આવી જાય, પછી તે અન્ય અંગો સુધી વહન પામે, જેને જ કહેવાય છે લાંબા અંતરનું વહન. તો ચલો જોઈએ લાંબા અંતરના વહન માટે કયા કયા સિદ્ધાંતો લાગુ પડતા હોય છે. તો શરૂ કરીએ છીએ લાંબા અંતર સુધી પાણીનું વહન માટેના જે મૂળભૂત સિદ્ધાંતો છે તે સરખા છે. પછી એ જોવું રહ્યું કે પાણી અને ખનિજ દ્રવ્યનું વહન કેવી રીતે જલવાહક પેશી કરાવશે અને કેવી રીતે ખોરાકનું વહન અન્નવાહક પેશી કરાવશે. તો શું કહે છે આ પ્રસ્તાવના? તો લાંબા અંતર સુધીનું વહન માત્ર પ્રસરણ દ્વારા શક્ય નથી. કે પ્રસરણ જેમાં આપણે જોઈ ગયા કે એક કોષમાંથી બીજા કોષમાં કોષ રસ પટલને ઓળંગીને ઘટકોનું વહન થાય છે. શું તે જ માત્ર
છેક લાંબા અંતરના અંગો સુધી વહન કરાવવા માટે ઇનફ છે? તો ના ભાઈ, ચાલે નહીં. એનું જે રીઝન છે તે અહીંયા દર્શાવે છે કે લાક્ષણિક કોષમાં આપણે જો સ્ટડી કરીએ તો એની જે કોષરસ પટલ હોય છે જેની કરીબ થિકનેસ અથવા જાડાઈ 50 માઇક્રોમીટરની હોય અને તે હિસાબે એક કોષમાંથી બીજા કોષમાં પ્રસરણ દર 2.5 સેકન્ડ. કેટલો દીકરા? 2.5 સેકન્ડ. તો આ ખાલી એક જ કોષમાં પ્રસરણ માટે જો 2.5 સેકન્ડ લાગે તો હવે આપણે વિચારવું રહ્યું કે આટલા દૂરના જે મહાકાય વનસ્પતિઓ છે પોતાના અંગો સુધી ખોરાક કે પાણી કે ખનિજ દ્રવ્યોનું વહન કરાવવા માટે જો ખાલી આ સાદા પ્રસરણ પર બેટા ડિપેન્ડન્ટ રહે તો ક્યારે ત્યાં ખોરાક ને અન્ય ઘટકો પહોંચે. અને જો એ હિસાબે વહન થાય તો સ્વાભાવિક છે વનસ્પતિ શું થઈ જાય બેટા? ભૂખે મરી જાય. જે ઘટના વનસ્પતિમાં જરા પણ કન્વિનિયન્ટ નથી. આથી એવું લાગ્યું કે આ ખાલી સાદો પ્રસરણ ઇનફ નથી દૂરના અંગો સુધી ઘટકોનું વહન કરાવવા માટે. અને આથી કહેવાય છે કે આવા લાંબા અંતરના વહન માટે ચોક્કસ પ્રકારનું વાહક તંત્ર હોવું જરૂરી છે. અને આ જ વાહક તંત્રમાં આપણે જટિલ કાયમની પેશીઓની મદદ લઈશું કે જે ઝડપી વહન કરાવી શકે. અને એના માટેનો જે સિદ્ધાંત છે તે હવે જોવા જઈ રહ્યા છે કે કેવી રીતે આ દૂરના અંગો વચ્ચે આ ચોક્કસ ઘટકોનું વહન થશે. તો એના માટે જે યાદ રાખવાનું છે આપણે એ છે સામૂહિક વહનનો સિદ્ધાંત. બોલો બેટા, સામૂહિક વહનનો સિદ્ધાંત, જેને કહેવાય છે બલ્ક ફ્લો થિયરી અથવા માસ ફ્લો થિયરી. કારણ કે એક સામૂહિક પ્રણાલી સામૂહિક તંત્રમાં જ આવા ઘટકોનું વહન શરૂ થાય છે અને છેક સુધી જેનું લક્ષ્ય અંગ છે ત્યાં સુધી થઈને રહે છે, જેને કહીએ છીએ સામૂહિક વહનનો સિદ્ધાંત. શું થાય છે એમાં? તો તેમાં બે બિંદુઓની વચ્ચે દબાણ ઢોળાંશને અનુસરીને વહન થાય. હવે અહીં બે બિંદુ એટલે શું? તો બે બિંદુઓ એટલે આપણે આ બે ભાગ લઈ લેવાના છે. સમજો મૂળની વાત કરું તો મૂળની અંદર શોષાયેલું ખનિજ દ્રવ્ય અને પાણી જે આગળ છેક ક્યાં સુધી વહન પામતું હોય? જે પર્ણના ભાગો સુધી વહન પામતું હોય. અને આ બેને આપણે બિંદુ તરીકે કન્સિડર કરી દઈએ કે એક બાજુ મૂળનો વિસ્તાર છે અને ત્યાં છે પર્ણનો ભાગ છે. તો આ બે બિંદુઓ વચ્ચે ડાબ ઢોળાંશ જરૂરી છે અને હોય જ ને, કારણ કે અહીં પાણી અને ખનિજ દ્રવ્યોનું તંત્ર છે જે ત્યાં છે નહીં અને તમારે અહીંથી ત્યાં પહોંચાડવાનું છે. તો અહીં દબાણ વધારે છે અને પર્ણો તરફ દબાણ ઓછું છે. બરાબર. ત્યાં બે બિંદુઓની વચ્ચે ડાબ ઢોળાંશનું સર્જન અનિવાર્ય છે. ડાબ ઢોળાંશ નહીં બોલીને સંકેન્દ્ર ઢોળાંશ બોલીએ તો પણ ચાલે, કારણ કે અહીં ખનિજ દ્રવ્યો છે, ત્યાં ખનિજ દ્રવ્યો નથી. સિમિલરલી તમે વિચારી શકો ખોરાક માટે. એ ખોરાક પણ જે પર્ણની અન્નવાહક પેશી દ્વારા અલગ અલગ ભાગો સુધી વહન પામે છે તો ત્યાં ખોરાક બનેલો છે અને અન્ય ભાગોમાં ખોરાક નથી. મતલબ અહીં પણ બે બિંદુઓ વચ્ચે ડાબ ઢોળાંશ પણ છે અને સંકેન્દ્ર ઢોળાંશ પણ છે. તો આથી હવે આ જે સામૂહિક વહન થવાનું છે તેમાં ઘટકો પાણીમાં દ્રાવ્ય કે નિલંબિત સ્વરૂપે વહન પામે. કારણ કે કેટલાક ખનિજ દ્રવ્યો અને કેટલાક એવા સરળ ઘટકો છે જે જલદ્રાવ્ય હોય તો પાણીમાં દ્રાવ્ય થઈ જશે અને કેટલાક જે પાણીમાં અદ્રાવ્ય છે તે પાણીમાં નિલંબિત એટલે કે સસ્પેન્ડેડ સ્વરૂપે એની અંદર જ્યારે પાણીનું વહન થાય તો તરતા જે તે લક્ષ્ય અંગ સુધી પહોંચશે. પણ અલ્ટિમેટલી એક વાત ક્લિયર છે કે બેટા પાણીનું માધ્યમ જોઈએ. આગળ પણ વાત થઈ હતી જેમ આપણા શરીરમાં અલગ અલગ ઘટકોના વહનમાં રુધિરનું માધ્યમ છે, તેમ સમજી લો વનસ્પતિમાં આ ઘટકોના વહન માટે પાણીનું માધ્યમ અથવા પાણીની હાજરી ખૂબ જ જરૂરી છે. અને અહીં જે વિવિધ પદાર્થો વહન પામશે તે સંકેન્દ્ર ઢોળાંશને અનુસાર સ્વતંત્ર વહન પામશે. સંકેન્દ્ર ઢોળાંશ પણ બોલી શકીએ અથવા મેં તમને જણાવ્યું ડાબ ઢોળાંશ પણ બોલી શકીએ. તે સર્જાશે એટલે એ હિસાબે પછી તે સ્વતંત્ર વહન પામશે જે તે અંગમાં. અને આ સામૂહિક વહનને આપણે આગળ બે પાર્ટમાં ડિવાઈડ કરીને સ્ટડી કરવો છે.
કારણ કે બંનેનું વહન અલગથી સ્ટડી કરવાના છીએ આપણે. જલવાહક પેશી દ્વારા થતું વહન અને ત્યારબાદ જોઈશું અન્નવાહક પેશી દ્વારા થતું વહન. તો આ જે ડાબડોળાંશ રચ્યા છે સામૂહિક વહનમાં, તે ડાબડોળાંશ બે પ્રકારના આપણે સ્ટડી કરી શકીએ છીએ, ઓબ્ઝર્વ કરી શકીએ. જેમાંનો એક હોય છે ઘનાત્મક જલદાબ ડોળાંશ, પોઝિટિવ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ગ્રેડિયન્ટ. ઘનાત્મક, જ્યાં વધારે દબાણ છે ત્યાંથી જ્યાં ઓછું દબાણ છે તે તરફનો ડોળાંશ. અને આ હંમેશા અન્નવાહક પેશી માટે લાગુ પડશે, ખોરાકના વહન માટે લાગુ પડશે. ત્રીજું આવે છે ઋણાત્મક જલદાબ ડોળાંશ, અથવા તો બોલો ઋણાત્મક જલદાબ ઢાળ, જે કહેવાય છે સ્ટ્રોક ક્રિયાવિધિ. સ્ટ્રોક ક્રિયાવિધિ બેટા તમે જ્યારે કોઈ પણ પીણું યા કોલ્ડ ડ્રિંક પીતા હોય, સ્ટ્રો વડે પીતા હોય તો તમે માઉથ કેવિટીમાં એક પ્રકારનું વેક્યુમ, એક પ્રકારનું નેગેટિવ પ્રેશર જનરેટ કરો છો. બસ એ જ કોન્સેપ્ટ આપણે પાણી અને ખનિજ દ્રવ્યના વહનમાં લગાડવાનું છે. કારણ તમે જાણો છો, કારણ કે જલવાહક પેશીનું જે વહન હોય છે તે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર ને? અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં શા માટે થાય છે એના માટે આપણે આગળ થિયરી ભણીશું. છતાં તમને થોડો આઈડિયા આપી દઉં કે ઉપર જે પર્ણો છે, પર્ણો સતત શું કરતા હોય? ટ્રાન્સપિરેશન, ઉત્સર્જન કરતા હોય. ઉત્સર્જન થાય એટલે ત્યાંથી પાણીનું શું થાય? લોસ થાય. એ પાણીનો લોસ થવાથી ત્યાં જલતાણ સર્જાય. અને જલતાણ એટલે આપણા માટે ત્યાં સર્જાયેલું ઋણ દબાણ, આપણા માટે ત્યાં સર્જાયેલો વેક્યુમ, શૂન્યાવકાશ. એ શૂન્યાવકાશ જે સર્જાય છે તે નીચે જલવાહકના પોલાણમાં રહેલું પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન ઉપર પર્ણો તરફ કરાવે. અને આથી તેના માટે યુઝ કર્યો છે આ વર્ડ ઋણાત્મક જલદાબ ડોળાંશ. કારણ નેગેટિવ પ્રેશર જ્યાં સર્જાય છે તે તરફ આવા ઘટકો શોષાઈ આવે છે, એક પ્રકારનું ચૂસક દાબ લાગે છે. અને ચૂસક દાબને અનુસરીને જલવાહક પેશી પોતાનું વહન શક્ય કરે. જ્યારે અન્નવાહક પેશી માટે એવું નથી, કારણ કે તે ગુરુત્વાકર્ષણની દિશામાં જ થતું હોય. પર્ણોમાં જ્યાં ખોરાક બનેલો છે ત્યાંથી અન્ય ભાગોમાં ગુરુત્વાકર્ષણની દિશામાં જ વહન થાય. અને એના માટે આપણે કહી શકીએ કે ધનાત્મક જલદાબ ડોળાંશ જરૂરી છે, જ્યારે જલવાહક પેશીનું વહન સમજવા માટે ઋણાત્મક જલદાબ ડોળાંશ જરૂરી છે. બરાબર. અહીંયા મેં વર્ડ લખ્યો છે ગાર્ડન હોઝ. આ એક સરળ એક્સપ્લેનેશન છે ઘનાત્મક જલદાબ ડોળાંશ. સમજો તમે કોઈ ગાર્ડનમાં વિઝિટ કરી હશે, ગાર્ડનમાં જે લોન હોય છે ત્યાં વચ્ચે એક પ્રકારની પેલી ચક્કી મૂકેલી હોય. એ ચક્કીમાંથી સતત પાણી આમ આજુબાજુ સ્પ્રે થતું હોય, જે એકદમ યુનિફોર્મ રીતે અથવા તો વ્યવસ્થિતપણે આજુબાજુની જમીન પર પડતું હોય, અને જેનાથી ત્યાંના જે ગ્રાસ છે, જે લોન છે તેને પાણી મળતું હોય. તો એમાં જે તરફથી નળ અથવા ટેપ શરૂ કરવામાં આવે છે ત્યાંથી પાણી આવે છે અને આ ચક્કી દ્વારા એક સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. મતલબ ત્યાંથી પાણી આવી રહ્યું છે. આથી એને કહીશ ઘનાત્મક જલદાબ ડોળાંશ. જ્યારે અહીં કેવું છે, પાણી જે પર્ણના કોષોમાં છે નહીં, પાણી છે નહીં છે, પણ અહીંથી એને ઉપર લઈ જવાનું છે. એક પ્રકારનું આમ સ્ટ્રોક ક્રિયાવિધિના મેકેનિઝમથી લઈ જવાનું છે. આથી ત્યાં આપણે કહીએ છીએ કે શૂન્યાવકાશ સર્જાય છે, ઋણ દબાણ સર્જાય છે. અને આથી તેને નામ આપ્યું છે ઋણાત્મક જલદાબ ઢાળ. બરાબર સમજાય બેટા? તો આ બે કોન્સેપ્ટ છે, બે સિદ્ધાંત છે સામૂહિક વહનના સિદ્ધાંત હેઠળ, જેના દ્વારા અન્નવાહક પેશી અને જલવાહક પેશી બંને દ્વારા થતા લાંબા અંતરના વહન સમજવાના છે. જેમાં મુખ્ય સિદ્ધાંત જો હોય તો એ આ સામૂહિક વહનનો સિદ્ધાંત છે, પણ એમાં આપણે બે પાર્ટ પાડીને આગળ જવાનું છે. જ્યાં ધનાત્મક જલદાબ ડોળાંશ ને અનુસરીને સામૂહિક વહન થાય તો એ અન્નવાહક પેશી માટે હશે, અને જ્યાં ઋણાત્મક જલદાબ ડોળાંશ ને અનુસરીને ઘટકોનું વહન થાય તો એને જલવાહક પેશી માટે લેવાનું છે. તો હવે વારાફરતી આપણે જલવાહક અને અન્નવાહક દ્વારા થતા સામૂહિક વહન કેવી રીતે શક્ય બને છે તેના સિદ્ધાંતો પર નજર કરીશું.